ભાઈ બોસર બિંદાલી અને હાલી આ હિંગોળ ગેલ રાજલ મહાકાળી જમરત જબી નવલક જગત સોરાસીની સારીના ઉપરા દેવ આવો અબેન માં સેવક કા સુધારણા રમગમતી રબરાઈ આય તું ઉપરે તું આવે કામને ગુટ બલાડ ભાઈ ખોબડી બોલાવે માનવ જેતલ માં ચાપલ સાળક નેસી વરુડી સૌદેવ રાણભાઈ ગમેસી નાગલ આય હર જોગની અને સાનભાઈ ચુગલાહરા આવજો નવે લાખું અઠે માં વેદુ કેરી વાહરા આવો આશા પુરા વળી આવો વેરાઈ બધે ગઠેથી જોરથી ઝેલણ બાઈ સિકોતેર સરદાઈ વડી વિહેત વડે સી પરમાનના પોરમાં હાથમાં ધૂપેલ્યું લઈને માં ભગવતીની પૂજા કરે અને એમાંથી એક છોકરાએ ગડગડતી ડોર દઈ અને એની માને કીધું કે માં ગાંડી ગીરમાંથી એક રાજા નીકળ્યો છે અને અમને બસારા કીધા અને તેથી સારણા આગળ આવી અને રાણા જગાનો જે રાજા હતો રાણા જગા નામનો એના દીવાનનું ઘોડો આગળ એ ઘોડાની લગામ થોપીને એટલું કીધું કે આ સારણનો નેહડો છે સાહેબ પિતા કે જવાય નહીં જેમ 9 લાખ નું દળ કટક લઈ અને સાહેબ બેન જાહલની વારે નરા બેટ આવે અને બનાસકાંઠાની ધરતીમાં ભગવતી વરુડીની દેરી હાલમાં છે નાજભાઈ ના વડલાનું ઝાડ અને એક બેન એમ કહેવાય કે વડલાની માથે ડાળ ઉપર ઘોડો પલાંગીને બેઠી છે એક બેનના હાથમાં ઘોડી છે ફૂટની ડમરી ઉડતી આવે અને નવઘણનો ઝપડો ઘોડો આગળ અને ઘોડાની માથે નવઘણ અસવાર હતો ની ઘોડાને લગામ થોપીને એટલું કીધું વીરા એ સારણનો નેહડો છે સારું કીધા વગર જવાય નહીં અને તેથી નવઘણ એટલું બોલ્યા થા કે આય પાછું વળું તો જવો ધૂળની ડમરી ઉડે 9 લાખ નું દળ કટક છે કે મને મારી ઉપર વિશ્વાસ હોય તો ઉભો રહે તેથી હેઠેથી મીઠડા લીધા સાહેબ કુરડી માં 9 લાખ ના દળ કટક ને જમાડ્યું અને નવઘણને એટલું કીધું કે આ સિંધનો મહાસાગર છે જ્યારે તું ઝપડા નામના ઘોડાને પેલો નાખ અને આગલા પગે પાણીના સબસબિયા અને પાછલા પગે ધૂળની ડમરી ઉડાડું અને તારા ભાલાની અણી ઉપર કાળી સકલી બનીને બેહું તો માનજે ઘોરડી ઘોડિયારનું વસન છે સાહેબ આજ ઈ ભગવતીના ભરોસા ઉપર સારણ આયે રાણા જગાના ફોજને રોકી છે અને એમ કહેવાય કે દીવાને જઈને રાણા જગાને એટલું કીધું સારણા માનતા નથી સારું પીવાનું કહે છે અને તેથી રાણા જગાએ એટલું કીધું દીવાને ને કયો કે આપણી ફોજમાં જેટલું માણસ છે બધાને હોનાના પાત્રમાં જમવાની ટેવ છે કે ફોજમાં જેટલું માણસ છે ને હોનાના પાત્રમાં જમવાની ટેવ છે સાહેબ સા કરતા હંમેશા કીટલ્યું ગરમ હોય અને દીવાનના એમ કહેવાય મુખ ઉપર હાસ્યનું મોજું ફરી વળ્યું આગળ આવ્યા અને સારણા એને બરકીને એટલું કીધું કે આ તમને બીજી ખબર છે કે નહીં અમારી ફોજનું જેટલું માણસ છે ને એને બધાને હોનાના પાત્રમાં જમવાની ટેવ છે અને તેથી સારણાએ એટલું બોલ્યા હતા કે મને મારી માં ભગવતીના ધૂપેલિયા ઉપર ભરોસો છે અને ઈએ થઈ જાહે અને સાહેબ સારણાએ માં ભગવતીના ફળા પહે ગયા પેલા કોઈ માલધારીની દીકરીઓ હારે જાતી ને કાઈ દેવા ન હોય ને તો સાહેબ કાપડામાં ફળા આપતા ને એટલું કહેતા કે દીકરી આ માં ભગવતીને તું હાસવજે ને માં તને હાસવજે એમ સારણા આઈના કાપડે આઈ વરુડી આવેલી અને એટલું કીધું કે માં ગાંડી ગીર છે આ તો આયા તુલસીજામનું પડવું છે અને એક રાજા હાથીની અમારી ઉપર બેસી નીકળ્યો અને એને સોનાના વાસણમાં જમવું છે અને તેથી આકાશવાણી થઈ હતી આકાશવાણી કઈ ઘટનામાંથી અવાજ આવ્યો તો કોકનું સારું કાર્ય કરવા જાવ ને તો એક ડગલું આગળ દિવ્ય શક્તિ હોય છે સાહેબ એમ સારણા આઈને માં ભગવતી વરુડીએ કીધું તું પગટ પાડી દે પત્રાવલી પીરસી દે હોનાની કરવા વાળી તો હું બેઠી છું અને તેથી રાણા જગાની ફોજને સાહેબ ગાંધીગીરમાં રોકી અને એક પછી એક પત્રાવલી પીરસાતી જાય એમ હોનાની થાતી જાય પ્રસંગ બહુ મોટો છે પણ ટૂંકમાં લઉં આખી ફોજ જમી લીધી ને ત્યારે સારણાએ એટલું કીધું તું જમી લીધા તક હા કે તો હવના વાસણ લેતા જાજો તક કેમ કે અમારા નેહડામાં એવું કોઈ બિસારું નથી તમારા હેઠા વાસણ ઉપાડે એવું ભલમાં ભલા માણા જય જગરા યાની મહમા યાની સુસી કાયાની સાયાથી ઓ શીસુ ભાજી ધમસા માજી કરતો હાજી હાજી અને પ્રીત નીત તાજી નઈ યાદી વામા તાજી વાવાજી રહો રાજી રાજી હંપર માજી અજાઓ માજી અંબાજી ઈ ભગવતી છે પણ સાહેબ પાછા સંતવાણીના દોર બાજુ જાય અને નાથભાઈ જગદીશભાઈને લઈ લઈને પછી કીધા બાપુને પછી ગંગા સતી પાનભાઈને લાવી તો હું જગદીશભાઈ આહીરને વિનંતી કરું કે મારો બાપુ